નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। આ ખેડૂત વિરોધી ભારતીય જનતા પાર્ટી વિશે આપણે જેટલું બોલીએ એટલું ઓછું છે, કારણ કે આ ભારતીય જનતા પાર્ટી ખેડૂતોની પાર્ટી જ નથી। ખાલી ખેડૂતોના વોટ લેવા માટે ચૂંટણી સમયે ખેડૂતોને નતનવી લાલચો આપે છે। આ ખેડૂત વિરોધી પાર્ટી છે। ત્યારે હું કહેવા માંગુ છું કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને કે જે રીતે આ ખેડૂતો માર્કેટમાં પોતાની મગફળી લઈને આવે છે અને ત્યાર પછી એમને જે ભાવ મળે છે એ આંકડા તમે જુઓ છો કે નથી જોતા? કે પછી ટીવીની અંદર 1650 રૂપિયે મગફળી ગઈ તો તમે એ જ આંકડો પકડીને બેસી જાઓ છો? 700 રૂપિયા 800 રૂપિયામાં મગફળી માંગે છે, એ આંકડાઓ તમને કેમ નથી દેખાતા? કે પછી બેશરમ બનીને તમે આ બધો તમાશો જોવો છો? ત્યારે હું ખાસ કહેવા માંગુ છું ગુજરાતના દરેક ખેડૂતોને કે હવે તમે જાગૃત બનો। આ ભારતીય જનતા પાર્ટી ખેડૂત વિરોધીની પાર્ટી છે। ત્યારે જે રીતે મગફળી લઈ અને માર્કેટમાં પહોંચેલા ખેડૂતોની વેદના જે છે એ દોસ્તો તમે સાંભળશો ને તો તમારી અંદરનો આત્મા જાગી જશે, તમારા રૂવાડા બેઠા થઈ જશે કે જિંદગીમાં પણ આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટી ખેડૂત વિરોધીની પાર્ટીને ક્યારેય વોટ ન અપાય। સૌથી પહેલા આપણે દોસ્તો એ ખેડૂતો પોતાનો મગફળીનો પાક માર્કેટમાં લઈને આવ્યા છે એના ઉપર એક નજર નાખીએ કે એ ખેડૂતોની શું માંગ છે અને કૃષિ મંત્રી રાઘવજી પટેલને શું કીધું છે। આવો આપણે સૌથી પહેલા એ વિડીયો પર એક નજર નાખીએ। 450 માં એક વિડીયો ચડાવ્યો, 1000 ખેડૂતને હેરાન કરે છે, ખાલી 900 રૂપિયા મગફળી લે। એક જ મગફળીનો ઢગલો 450 માં રાઘવજીભાઈ બેઠો બેઠો જોવે છે કે મારા ખેડૂતને 450 આવે। રાઘવજીભાઈ એ નથી જોતો કે આપણા યાર્ડમાં 700 ની મગફળી લે છે, એ રાઘવજીભાઈ નથી દેખાતું, પણ ટીવીમાં રાઘવજીભાઈ દેખાય છે કે મારા ખેડૂતને 450 ઢગલો। આજ એક એન્ટ્રી 450 માં ગઈ નથી, એક એન્ટ્રી નથી ગઈ। કાલ 1800 લખી મગફળી 60 નંબર ગઈ હતી, આજે એકઈ નથી ગઈ 450 કા ખાલી એમ કહે કે અમે 1200 રૂપિયા યાર્ડમાં ભાવ હાલે એમ છે। આ ચાર અના હરીવાય અને એને પરમિશન કેને આપી? અના વાય વેપારી કરે છે ને હાટું, એનો કેમ નથી બોલતો અહીં લેવા વાળો કે ભાઈ મારે લેવી છે હાલ અને 1800 અને 1300, એનો કેમ નથી બોલતો? આવી રીતે શું ખેડૂત લૂંટવા જ નીકળ્યા હે બધાને? બહુ સાચી વાત છે ખેડૂત તમારી। રાઘવજીભાઈ બેને બડો કહેતો હોય છે હજી 4 દી મોટી એમ કે છે હું ઓલી વિચારું છું તમારે નાફેડની કેટલી લેવી છે। હવે 70 માંથી 9 લાખ અરજી થાય એને ભાંગા કર્યા એટલે કે 100 મણ લેવી છે, તો કોટ અરદા 250 મણ હું કેમ લેવી? 68 મણ જ આવે ને ભાંગીને 68 મણ જ આવે છે। એને ભાંગાકાર કરીને કેન્દ્ર સરકારે જે દીધો છે બાયોટ અહીંયા રાઘવજીભાઈ કઈ હાલતું નથી કે મારું કઈ હાલતું નથી। રાઘવજીભાઈ ક્યાંથી હાલે? બે ડાકા બેઠા મોટા મોટા। હા ભૂપેન્દ્રભાઈ આટલા વાળામાં ભૂપેન્દ્રભાઈ કોઈ એક શબ્દ ન બોલ્યા, કઈ ભૂપેન્દ્રભાઈ એક શબ્દ ન બોલે ખેડૂત વિશે। તો અમે ખેડૂત શું હાલ્યો ખેડૂતને આપવાની આ ઢગલો જોજો તમે, આ ઢગલો મારા ગામનો જ છે। તમારું કયું ગામ? મારું ગામ સુમરા, ધ્રોલ તાલુકો છે જામનગર। બરાબર। હું ખેડૂતનો દીકરો છું। 900 રૂપિયા કઈ કેટલા નંબર મગફળી છે તમારે? 66 નંબર છે। 66 નંબર ને 900 66 નંબર છે, 900 રૂપિયા। હા જીઓ ઈ કે પલ્લી ગઈ, બરાબર। તો પલ્લી ગઈ શું કે મારા ઘરમાં માછડા મૂકવાને? આ શું ચડાવ્યું જોઈ લીધું? ખબર એક મીડિયા વાળો ઉભો હતો એને એકલે ચડાવ્યું, ખાલી મેં પૂછ્યું એને ભાઈ તું મગફળી શું કામ ચડાવો? તો કે ભાઈ ઊંચો ભાવ હોય ચડાવો। મેં કીધું તને હે ને આમાં યુટ્યુબમાં પૈસા મળે, હા તું તારે કમાણી શું કરવા નીકળો? એ ભાજપ સરકાર પૈસા દે ખોટા ભાવ બતાવવાના, યુટ્યુબમાં એને પૈસા મળે। હા કેટલા રૂપિયા મળે? એટલે ભાજપની વાહ વાહ થાય ને ખેડૂતને આવે એ ખબર નથી, ખેડૂતને 700 800 મગફળી જાય એ ભાજપ વાળાને ખબર નથી। ભાજપ વાળાને ઊંચો ભાવ બતાવે છે, સાચી વાત છે તમારી સાથે રોજ બધા નથી વેચાણું હજી જોઉં છું એક માલનો 450 વેચાણા, એક ઢગલો 1400 લગી નથી વેચાણું, નથી વેચાણ, એમાં તો એમાં સાચી વાત છે। આ માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટરો કઈ મહેનત નથી કરતા। ડાયરેક્ટર તો ભાઈ આ વિજયભાઈ ને કઈ ધ્યાન દો હે એમ અમારા પૈસે
મોજ કરવાની અમારા પૈસે મોજ કરે બધા ખરેખર ડાયરેક્ટર ધ્યાન દે ખેડૂતનો ભાવ દેવરાવા છે અમારા પૈસે અમારા પૈસા ફેરવાય બરાબર એ તો કાંઈ સુવિધા નથી કાલે હું આવ્યો તો 200 ગ્રામ તો મગફળી વધારે લઈએ આમ જોઈ લો આ મગફળી પીલાય અમારે આ તેલ ડાયરેક્ટ તેલ કાઢી લે અમારે એમ એકદમ મોટું તેલ કાઢે માણસો ઊભા ઊભા હા આવી રીતે હરાજી કરવાની આમ ઊભા હોય અને આવી રીતે હરાજી કરવાની આ તો અડધું તો મગફળી એમને પીલી નાખે અમારે પૂછી એટલે કે ખેડૂત અમે એકલા વેપારી એમ બધા ભેગા અમારા કાકા બાપા ખેતરમાં રખા ઢગલો એને વેપારી નહીં ખેતરમાં રાખવાનું એ સમય આવશે અમને આયા ભાજપ છે આવો એટલે બધું આવું આવશે થવાનું ભાઈ ના થાય આવશે મજા આવે ને તો જ લેવાય નક ના લે ખેડૂતોને ના પાડીએ કે એટલી એડમાં નહીં મતલબ થયો એટલે આ હું વેપારીનો ગેટ છે આમાં તો એમ જ કહેવાય બોલવા દે ને ભાઈ શું થવાનું બોલવા દે હમણાં ઘરે વહી જવાનું હમણાં ઘરે વહી જાય તો અમે ઘરે જ વહી જવાનું ખેતરમાં રખાય ખેતરમાં રાખો કે લ્યો બોલવા દો ને હવે શું થઈ જવાનું આમાં કોઈ બોલે એમ તો છે નહીં હવે આજ રાખજો તમારો વિડીયો કાલ મેં જોયેલું રૂબરૂ ભાઈ હું બે દિન લગી જામનગરમાં આવું છોડો ભાઈ લ્યો 1205 કરીને છોડો ઘરનો માલ કેમ હોય બાબુજી નો છોડો 1250 છોડી મૂકો એમ જેલમાં કેમ સુવિધા હોય એવી રીતે છોડી મૂકો 1250 માં છોડી મૂકો ખેડૂને ઉલ્લુ બનાવે બધા ફોન માં એમ કે 1800 આવે એટલે ખેડૂત બિચારો મોટરસાઇકલ દોડ્યો આવ્યો ટેમ્પો ભરીને હાલ ભાઈ હાલ અહીંયા 1800 આવે આમાં ગાયંગી શું ખાવાનું આમાં કાંઈ થતું રહી નહીં ગામમાં હમણાં જાજી વાર ગાંગરી છે લઈ જાય પોલીસ વાળા હાલે તું મોસીના ઘરે ભેગો થઈ જા એટલે મારી મને પાડ દઈશું હાથું એ મારો શબ્દ હમણાં ચેરમેન ફોન કરશે નથી આમ તો દાદા બોલવું પડે હવે જોજો આ અનાજ મગફળી તમે જોજો હમણાં આ મારો જ ગામનો ઢગલો છે આ 8 નંબર આ 6 નંબર છે આ ના ઢગલો કાલમાં 1700 રૂપિયામાં ગયો એવડા ખૂણે આ અન્ના લેવું હોય આ બીજા બધા વાય અન્ના નથી આ અન્ના આ હોય છે બધા આ ઢગલો લીધો એ અન્ના નહીં હોય હવે થાય છે હમણાં સાહેબો આવે જોવા બધું હમણાં આવે ના ના બધા આપડા આ સાહેબો આપડા હમણાં અહીંયા વ્યાજમાં માલ ના લઈ આવે વ્યાજમાં ના લઈ આવે હા એ તો અમે એમ કે હવે તમારે નો લઈ કમ લઈ આવો ફોન વ્યાજ બનાવ્યું ફોન કરી દો ભાવ જાય વેપારીનો વ્યાજ છે ખેડૂતનો અત્યારે તો ભાજપ સરકારનો છે એમ કહે છે આ લોકો તાનાશાહી છે અત્યારે ભાજપના ડાયરેક્ટરો ચૂંટાયેલા છે ને એ કેમ થાય ખેડૂતનું કાંઈ ના હાલે ખેડૂતના પૈસા છે ખેડૂતના શેષના પૈસા યાદ હાલે છે એમાં ખેડૂત બિચારાનું કાંઈ હાલતું નથી અહીંયા તો ખુલ્લામ ખુલ્લી તાનાશાહી છે મામા કૃષ્ણ દરબાર છે કાપવાનો ખેડૂત આવેલ કાપી નાખે દરબાર જ છે અહીંયા 200 ગ્રામ 300 ગ્રામ કડ લઈને મગફળી બધું લઈને જીરું વધારે લઈ લઈએ બધું વધારે લઈ લઈએ ને તમે જોખો અમે વધારે લઈએ બધું લઈએ ને બધું લઈએ આ 300 ગ્રામનો કોથળો હોય અને 1 કિલોનો કોથળો ગણવાનો આ ઓલું હે આ ઓલા જગદીશ મહેતા કહેતા હતા ને આ કતલખાનું હે સીધો રાજકોટના ઓલા ફોન કર્યો ભાઈ અમે કેમ કતલખાના આ પેટી વાળા બધા કતલખાના હે આ બધા ખેડૂતોને મોરે હે અને આ કતલખાના કહેવાય પણ આમાં ભાઈ બોલ્યો આ અમારું સંગઠન નથી ને એક બોલોમાં બધાય બોલો વેપારીની પેઢીથી માલ આવે છે એમાં કોટનો કયો 100 ગ્રામ તમારે વધારે આવ્યો તમારો 200 ગ્રામ કાપી જાય છે
એક એટલે એક વેપારીની પેઢીએ તમે ગમે એ પેકિંગમાં જુઓ, તમારો કયો માલ તમને વધારે આવ્યો? નો આવે ને. તમારો માલ 200 ગ્રામ જાય છે. હા. મારા જ આગળ મગ ગયા 6 કિલો વધારે ગયા, લ્યો. 6 કિલો વધારે લઈ લીધા. ના, 200 ગ્રામ નો નિયમ છે. ધારો એ કે અમારો યાદ નો ધારો છે લેવાનો. મફતનો ધારો કોણ છોકરા પૈણાવા છે? હા, ચોખ્ખું યાદનો કહે છે. ધારો શું છે? એને છોકરા પૈણાવા છે. કાલે હું આવ્યો નોકરી તો. દીએ છે, એને પગાર દીએ. હા. શેનો ધારો એને? એ કે ધારો છે અમારો પણ કેવી રીતે? એ પગાર દીએ. ચેસમેન માંથી પૈસા કપાય છે. એને શેનો ધારો છે? એનો છોકરાને લગ્ન કરવા છે એને? અમારા છોકરા ભલે વાંઢા રહી જાય, રાખો. ઈ કે લે આ અમારો ધારો છે. એને એમ શું છોકરા પૈણાવા છે એને, ચેરમેન ને કોઈને? ધારો છે એનો એ નોકરી છે, એનો પગાર દીએ છે એને. કાલ ઈ ચેરમેન, કાલ બીજો ચેરમેન આવશે. હા પરંપરા વારસાગતમાં છે. આ તો ડાયરેક્ટરો બેઠા બેઠા એસી માં જલસા કરે છે ને ખેડૂત આ હેરાન છે. આવ્યા એકઈ ચેરમેન નો આવ્યા ડાયરેક્ટર એકઈ એટલે ચેરમેન ને 60 લાખ રૂપિયાનો ખર્ચો થયો. માર્કેટિંગ યાર્ડની અંદર આવ્યા હતા, નહોતા આવ્યા એમ નહીં. શેનો અહીંયા આવ્યા હતા ઈ. ખર્ચો 60 લાખ રૂપિયાનો ઓલો થયો. પરમદી ખેલો હા, તમે ઈ હતું તમે જાઓ શેનું ત્યાં ખુરશીનું જુઓ. ઓલું હતું ઈ? કૃષિનો ઉત્સવ હતો પરમદી. હા એમાં તો ખર્ચા કરે જ નહીં, એમાં તો ભાજપ પૂરેપૂરી છે. ભજીયા ખવડાવી દીધા 100 ગ્રામ બધાને, પેટ ફૂલાઈ ગયું, પાણી પી લીધું. જય સીતારામ. ઈ બુચસી એવા જ કામ કરે છે, ખેડૂતને ક્યાં પૈસા દેવા છે એવા ખોટા હમણાં અહીંયા ખોટા. કદાચ આવશે ને રાઘોજીભાઈ એટલે 100 ગ્રામ ગાંઠિયા ને પેલા દઈ દીધે. હા. ખાઈ લીધું. હાલો આપણે મજા, રાઘોજીભાઈ બહુ દીધું. રાઘોજીભાઈ દીધું નિષેધ તોડી બધે. અબજો રૂપિયો બનાવ્યો રાઘોજીભાઈ. તો હિસાબ કરો. જરાક તમે લોહી ગરમારો યુવાન હો કાકા ઈ બાપા તો હમણાં વહી ગયા નાની ઉંમરનો છોકરો બૈરો તો આ ભારતીય જનતા પાર્ટીના જાડી ચામડીના મંત્રીઓને હું કહેવા માંગુ છું કે શરમ જેવો છાંટો છે કે નહીં તમારી અંદર? ટીવીમાં તમે જાહેરાત કરી દો કે 1650 રૂપિયા મગફળીનો ભાવ, એકાદ બે ખેડૂત પાસે તમે 1650 રૂપિયામાં લઈ લો અને બીજી મગફળી તમે 500 700 800 રૂપિયામાં માંગો, તો બીજા ખેડૂતોને શું સમજવાનું? એટલે હું દરેક ખેડૂતોને વિનંતી કરું છું કે આ ખેડૂતોની સરકાર જ નથી. હવે જાગૃત બની જાઓ. આટલા વર્ષોથી તમે જોતા આવ્યા છો આ નરેન્દ્ર મોદીની સરકાર ખેડૂત વિરોધીની સરકાર છે. જ્યારે જ્યારે ખેડૂત પોતાનો પાક પાકે અને માર્કેટમાં લઈને આવે એટલે ખેડૂતોને આંસુડા પાડવા સિવાય બીજો કોઈ રસ્તો નથી હોતો. એમના પાકના પૂરતા ભાવ નથી મળતા અને ટીવી ચેનલોની અંદર આ લોકો બણગાઓ ફૂંકે છે કે મગફળીનો ભાવ 1650 રૂપિયા. પણ આપો છો કેટલાને તમે 1650 રૂપિયા? કેટલા લોકોને આપો છો તમે 1650 રૂપિયા? એકાદ બે ખેડૂતોને આપ્યા તો એનો મતલબ એ નથી કે 1650 રૂપિયા ભાવ છે. 700 800 રૂપિયામાં પણ મગફળીઓ છે, એનું વેચાણ થઈ રહ્યું છે. તો એ ભાવના આંકડા તમે કેમ નથી બતાવતા? એટલે દોસ્તો, જાગો, તમારી અંદરનો આત્મા જગાડો. આ ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાંથી કઢાડો. વિડીયોને ખૂબ શેર કરો. દરેક લોકો સુધી વિડીયો પહોંચવો પડે કે ખેડૂતો સાથે કેવો અન્યાય થઈ રહ્યો છે. જય હિન્દ, જય ભારત.